પાટણમાં રઝળતી રંજાડ રખડતા ઢોરના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાટણ શહેર રસ્તે રખડતા ઢોરના આતંકથી સ્થાનિકો પરેશાન છે। રખડતા ઢોરને કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે તો શહેરના કેટલાક વિસ્તારોમાંથી વાહનો લઈને પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે। ત્યારે આ રઝળતી રંજાડની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે પાલિકામાં અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ અસરકારક કામગીરીના અભાવે નગરજનોમાં તંત્ર સામે આક્રોશ ફેલાયો છે। ત્યારે નગરજનોએ કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર કરી રખડતા ઢોરના ત્રાસ અને દબાણો દૂર કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। બાકી ગાય દોવાઈ જાય એટલે પછી રખડતી મૂકી દેવાની, સોસાયટીઓમાં ઘૂસી જાય, રસ્તા વચ્ચે બેસી જાય, કોઈ ધ્યાન આપતા નથી। ત્યાં સીસીટીવી ફૂટેજ છે, સરકાર વાહનોનું ધ્યાન રાખે છે કે કોણે હેલ્મેટ પહેર્યું ના પહેર્યું, કોણે શું કર્યું એ ધ્યાન રાખે છે, તો એમાં નથી જોતા કે ગાયો કેટલું હેરાન કરે છે। ત્યાં આખો રસ્તો અમારા વાહન સાંજે નીકળવું હોય ને તો અમારે ત્યાં અમારે સોસાયટીમાં 2 થી 3 એક્સિડન્ટ થયેલા છે, ત્યાં સરકાર કશું જોવા આવતી નથી। પ્રશ્ન છે કે રખડતા ઢોરો અને ત્યાંના દબાણકર્તાઓ વારંવાર રજૂઆત કરવા છતાં અત્યાર સુધી કોઈ ફરક પડ્યો નથી। એ નગરપાલિકા હોય કે કલેક્ટર કચેરી દ્વારા વારંવાર રજૂઆત થઈ છે, અમારા દ્વારા સ્વાગત અરજી પણ થઈ છે। એટલે આજે અમે કંટાળીને બધા જ રહીશો ભેગા સાથે મળી કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે। કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અમે રજૂઆત કરી છે કે આ રહીશો અહીંયા આવ્યા છીએ અને બધાનો પ્રશ્ન અમારો ઉકેલ થાય।